અગોચરની આલમને ઝાઝા પ્રણામ। ના માગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે કે વિતાવી નહીં શકે। ના માગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે કે વિતાવી નહીં શકે। આપણે સૌ જેવા બનાવ્યા એનાથી કંઈક વિશેષ થઈ જવા માગીએ છીએ, પણ એટલે જ મરીજ સાહેબ કહે છે કે ના માગ એની પાસે તારા ગજાથી વધારે જીવન, કારણ કે એક પળ એવી દેશે કે તું વિતાવી નહીં શકે। તો કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, માણસને એક નિપટ મનુષ્ય બનાવવા મિત્ર ભાવથી ચાલતી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। મિત્રો, સંતની વ્યાખ્યા જ અલગ છે અને મારી દ્રષ્ટિનો સંત હજી સુધી મને મળ્યો નથી। ઘણા જ્ઞાની મળ્યા, ધ્યાની મળ્યા, સત્સંગી અને વૈરાગી મળ્યા, પણ મારી દ્રષ્ટિનો સંત મને ક્યાંય નથી મળ્યો, કારણ કે તમારી સંતની વ્યાખ્યા કંઈક અલગ છે। તમારે તમારી જેવો સંત જોઈએ છે। સંત એટલે સંતનો સંગ એવો જનેતાની ગોદના જેવો, પણ આજકાલ તમે જુઓ, સંત કહેવાતા માણસો સાથે તમે સત્સંગમાં 1 કલાક બેસીને આવો એટલે મૂંઝવણમાં મુકાઈ જાઓ। એ તમને એવો પરમાત્મા બતાવે કે જે તમારા માટે શક્ય જ ના હોય। ભલે એને મળ્યો ના મળ્યો એનાથી કોઈ લેવા દેવા નથી, પણ તમને એવો અઘરો પરમાત્મા બતાવે કે તમે પણ મૂંઝાઈ જાઓ। માણસોને ધર્મી લોકોએ હળધૂત બહુ કર્યા છે, એને પ્રેમથી કદી સમજાવ્યા નથી। ઘણા બધા ફોનમાં કહેતા હોય છે કે આપણે ખુલીને એને પૂછી ના શકીએ, અને જો કંઈક વધુ પૂછો તો પાછા જે ક્રોધ મારી નાખવાના દાવા કરતા હોય છે એ ક્રોધિત પણ જલ્દી થઈ જાય। મેં તો એવા ઘણા જોયા છે જે પોતાના આશ્રમો લઈને બેઠા છે, પણ એને લેવલથી નીચે ઉતરતા જરા પણ વાર ના લાગે। એ લોકોને પગે લાગનારી ભીડમાં જ મોજ આવે। ઘણા કહેતા હોય છે કે વર્ષો જૂના વિચારો અને વિટંબણાઓ એકદમ કેમ છૂટી જાય, પણ વાલા, કુદરતને તમે જોતા નથી? તમે જુઓ કે વર્ષો જૂની ઇમારતો, વર્ષોથી ઊભેલા તોતિંગ ઝાડ, જ્યારે કુદરતી કોઈ વાવાઝોડું કે એવું કંઈ થાય ત્યારે તમે જોયું હશે કે 1 સેકન્ડમાં ઉખાડીને બધું ફેંકી દે। એને કહેવાય કુદરત, અને જેનામાં કુદરતનો પ્રવાહ હશે
એ તમારી ગમે એટલી જૂની વિટંબણાઓ હશે કે ગમે એટલા જૂના વિચારો હશે, 1 સેકન્ડમાં ઉખાડીને ફેંકી દે. એનું નામ સંતવાલા. તુવેરના દાણાને તમે જોજો, પાણીમાં નાખો એટલે ફોગાઈ જાય અને પછી એમાંથી 2 ફાડ થઈ જાય. તમારા ધર્મી માણસો આ તુવેરના દાણા જેવા છે, અંદરથી બેદલ છે. બસ એક ફોતરું પહેરી લીધું છે ઉપર, એ ફોગાઈને છૂટું પડી જાય એટલે 2 ફાડ થઈ જાય. ઘઉંના દાણાને તમે કાપો તો એ કદી એક સરખો નહીં કપાય. જ્યારે તુવેરનો દાણો તરત 2 ફાડમાં વહેંચાઈ જાય. આવા જે ધર્મી લોકો છે, એમના પગ ધોઈને પી જવાનો કોઈ મતલબ નથી. એટલે તો કહેવાય છે કે બેલીડા બેદલનો સંગ ના કરીએ. મિત્રો, જીવન શું છે એ તમે પહેલાં તો શાંતિથી સમજી લો. તમે જન્મ લીધો ત્યારથી તમારું સબકોન્શિયસ મગજ એક્ટિવ છે, યાને કે જાગે છે, એ જાગૃત અવસ્થામાં છે. એ જન્મથી લઈ અને મરણ સુધી તમારી અંદર જાગૃત જ રહે છે. તમને જ્યારે સમજણ નહોતી ત્યારે પણ એ કામ કરતું જ હતું. એટલે તમારો જન્મ થયો અને તમારી આજુબાજુમાં, તમારા ઘરમાં ચાલતી તમામ એક્ટિવિટી, તમામ પરિસ્થિતિને એણે સ્ટોર કરવાનું ચાલુ કરેલું છે. નાનપણથી એ સંઘરી રાખે છે બધી જ ઘટનાઓ. બસ એ સંઘરી રાખેલી યાદ શક્તિ એ જ તમારું જીવન છે. ઘણા વર્ષો પહેલાં એક પ્રતાપી સમ્રાટનું મેં જીવન વાંચેલું. એમાં એક પ્રસંગ હતો કે જ્યારે સમ્રાટની બાળ અવસ્થા હતી અને એ પારણામાં હતા, ત્યારે એના પિતાજીએ મજાકના મૂડમાં એમના પત્નીના ચહેરા ઉપર પાણીના 2-4 છાંટા નાખેલા. તો એમની પત્નીએ કહેલું કે કુંવર ઘોડિયામાં છે, એની સામે આમ મજાક ના કરાય. ત્યારે એ પિતાજીએ કહેલું કે એ તો હજી નાનું બાળક છે. પણ એ મહાન માતાએ કહેલું કે બાળક છે પણ તોય એના સંસ્કારોમાં ફેર પડે અને એ બાળક આગળ જઈને મહાન સમ્રાટ બન્યો. એટલે તમને ભલે લાગતું હોય કે તમારું બાળક નાનું છે, પણ એનું સબકોન્શિયસ તો તમામ યાદશક્તિ સંઘરતું જ હોય છે. એ સંસ્કારો છે મિત્રો, જે તમારા જીવનભર પીછો છોડતા નથી. તમારું બુંદ પડ્યું ત્યારથી નક્કી થઈ જાય કે તમે શું બનવાના છો. પછી માણસ આખી જિંદગી પોતાનામાં બદલાવ કરવા મથતો જ રહે છે. ઘણીવાર એને લાગે કે સાલું આવું મારી સાથે જ કેમ બને છે, પણ એને ખબર નથી કે એના સબકોન્શિયસમાં પ્રોગ્રામ ફિટ થયેલા જ છે.
તો એ માયાજાળથી છૂટવા શું કરવું? એ એક અગત્યનો પ્રશ્ન છે અને એની મોટામાં મોટી ચાવી છે તમારો સ્વીકાર ભાવ. તમે જો પોતાને સાધનાથી બદલી નાખવા માંગતા હોય તો એ તમારો ભ્રમ છે મિત્રો. સાધના તો એના તરફ ગતિનું એક સાધન માત્ર છે. સાધનાના લીધે તમને હંમેશા યાદ રહે કે હું આ પંથનો પથિક છું. પણ તમારું જીવન જે દિવસ સ્વીકાર ભાવમાં આવી જશે એ દિવસ તમે વર્તમાનમાં જીવતા થઈ જશો અને વર્તમાનમાં જીવતા હશો એટલે તમારા વાણી વર્તનમાં ક્યાંય ભૂતકાળ કે ભવિષ્યકાળની છાપ નહીં હોય. તમે જોજો કે તમારા તમામ કામ પાછળ ભૂતકાળ અને ભવિષ્યકાળની છાપ હશે. તમે જગતને તમારા ભૂતકાળ અને ભવિષ્યકાળને સાથે લઈને જ જુઓ છો. જગત જેમ છે એમ તમે સ્વીકારી નથી શકતા. દરેક સેકન્ડ હોશમાં જીવતા હશો તો ભૂતકાળ અને ભવિષ્યકાળ તમારું કાંઈ બગાડી નહીં શકે. મિત્રો, સંતની વ્યાખ્યા જ એ છે કે આઠે પહોર આનંદમાં હોય. એને તમે કોઈ ગંભીર વાત ઉપર ચર્ચા કરતો જોશો તો પણ એ હસતા હસતા જ તમને સમજાવવાની કોશિશ કરશે. તમને હળધૂત કરવાની કોશિશમાં એ કદી નહીં હોય. હંમેશા યાદ રાખો કે પ્રકૃતિની સાથે જીવે એનું નામ સંત અને પ્રકૃતિને વિકૃત કરીને જીવે એ બધા મહંત. કોઈ તમને કહે કે 5 બિલ્લીના પત્ર ચડાવી દેજો, તમારું કામ થઈ જશે. હવે તમે વિચારો મિત્રો કે બીલીના ઝાડ કેટલા છે અને સામે માણસોની સંખ્યા કેટલી છે. બધા જ જો 5-5 પાંદડા તોડી લે તો ઝાડ કેટલા બચે? પ્રકૃતિ જેમ છે એમ બરાબર જ છે. એને વિકૃત કરીને તમારે શું કામ સુખી થઈ જવું છે? એટલે આપણે મહંત નથી બનવાનું. જે જેમ છે એમ સ્વીકારી લેશો પછી ક્યાં કોઈ તણાવ કે ક્યાં કોઈ અવસાદ હશે? હમણાં મારા એક યુવા કવિ મિત્રએ એમની રચેલી કવિતાઓની થોડી પંક્તિઓ મને આપેલી. એ અહીંયા ટાંકવા જેવી છે કે ભીતરના ભમરાની ભાળ મળે એવું કંઈક કરી લ્યો. ભીતરના ભમરાની ભાળ મળે એવું કંઈક કરી લ્યો. તમને પછી પણ પહેલાં મને હું મળી લઉં એવું કંઈક કરી લઉં. તમને પછી પહેલાં મને હું મળી લઉં એવું કંઈક કરી લઉં. એટલે મિત્રો, તમને પહેલાં ઓળખવા કોશિશ કરો. જગતને પછી ઓળખજો. પહેલાં તમારી ભીતર જે ભમરો બેઠો છે એની ભાળ શોધવા
એને સંપૂર્ણ શરણાગતિના ભાવથી સ્વીકારી લો એટલે ઘણું થયું. અને આગળની પંક્તિમાં એમણે લખ્યું છે કે કોણ જાણે ક્યારે અને ક્યાં ઉતરવું પડે નાવડીમાંથી. થોડો કિનારે અને થોડો મજદારે રહું એવું કાંઈક કરી લઉં. કોણ જાણે ક્યારે અને ક્યાં ઉતરવું પડે નાવડીમાંથી. થોડો કિનારે અને થોડો મજદારે રહી શકું એવું કાંઈક કરી લઉં. જીવનનું ક્યાં કશું નક્કી છે. ગમે ત્યારે તમારે નાવમાંથી ઉતરી જવું પડશે. એ પહેલાં કિનારે પણ નહીં અને મજદારે પણ નહીં, એવો કોઈ મધ્યમનો માર્ગ શોધી લો વાલા. આપણી આધ્યાત્મિકતાની મોટામાં મોટી ભૂલ એ છે કે આપણે સાધનાથી બધું સિદ્ધ કરી લેવા માગીએ છીએ અને એ સાધના માટે ઘણા તો કુટુંબવાળાને પણ તકલીફમાં મૂકતા હોય છે. પણ ભાઈ, તમે આજ અને આ સેકન્ડ પરમાત્મામય જ છો. બસ તમે આજથી તમારાથી દૂર ઊભા રહી જાઓ અને તમને જોવાનું ચાલુ કરો. તમારી સાથે કોઈ પણ ઘટના ઘટે એને તમે પોતાની ઉપર ના લો, પણ તમારું જે પણ નામ હોય એની સાથે એ ઘટી રહી છે એ ભાવથી જીવન જીવવાનું ચાલુ કરો. ધીરે ધીરે એની જાતે તમે દેહથી અલગ થતા તમને જોઈ શકશો. અને એના માટે કોઈ કઠિન સાધના વગર તમે અસ્તિત્વમય બની જશો. એમાં વાયદાના વેપાર ના હોય વાલા. આ ઘડીથી તમે મટી શકો છો. મૂકો બધી ઝંઝટ જગતની. બસ દૂર ઊભા રહી તમને પોતાને જ નિરખવાનું ચાલુ કરો. રાત્રે સૂઈ જાઓ ત્યારે તમારા શરીરને જોઈ રહો કે ક્યારે ઊંઘમાં જાય છે. ખાસ યાદ રાખજો મિત્રો કે તમારે ઊંઘમાં જવાનું નથી. તમારું શરીર ઊંઘમાં જાય છે. અને પછી જુઓ ચમત્કાર કે શું થાય છે. બુદ્ધના જીવનમાં એ વાતનો ઉલ્લેખ છે કે બુદ્ધ હંમેશા એક પડખે આખી રાત કાઢી નાખતા. એ જ્યારે સૂઈ જતા ત્યારે એક જ પડખે આખી રાત કાઢી નાખતા. એમના એક શિષ્યએ એમને પૂછેલું કે આવું કેવી રીતે શક્ય છે. તો એમણે કહેલું કે હું કદી ઊંઘતો નથી. ફક્ત મારું શરીર ઊંઘે છે. ફક્ત મારું શરીર આરામ કરે છે. અને એ એમ જ છે વાલા કે તમે અવિરત અને અનંત છો ભાઈ. તમે જ પરમાત્મા, આખું અસ્તિત્વ, બધું તમે જ છો. એટલે હું દરેક વિડીયોમાં કહું છું કે ભાઈ, તમને ખબર નથી કે તમે કોઈની આગળ તમારી ચેતનાને ઝુકાવીને જગતના તારણહારને ઝુકાવી રહ્યા છો.
અને આ બની બેઠેલા ગુરુઓને પણ એ વાતની ખબર નથી કે કોને એના પગમાં ઝુકાવી રહ્યા છે. સાચો સંત કદી તમને પગે અડકવા ના દે. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે કે તમારી ઉપર ચડી ગયેલા આ બધા આવરણોને હટાવવાના છે. જેટલા તમે શાંત અને સ્થિર થશો એટલો જ તમારી અંદરનો ભોરિંગ બહાર નીકળીને ફૂફાડો મારશે. બાકી એણે તો તમને પૂરી સ્વતંત્રતા આપેલી જ છે. તમારા દરેક કામમાં એ તમારી સાથે હોય છે. બસ તમને તમારા કોલાહલમાં એનો અવાજ સાંભળવાની ફુરસત નથી હોતી. મિત્રો, અત્યારે રાત્રિના 2:30 વાગ્યા છે અને આ વિડીયો બની રહ્યું છે. ગરમી કાળઝાળ છે, પણ રેકોર્ડિંગમાં પંખાનો અવાજ ના આવી જાય એટલે પંખો બંધ રાખેલો છે. પરસેવે જે રેબઝેબ થઈ જવાયું એ અસ્તિત્વમાં નક્કી જ હતું કે આટલા વાગે આ સમયે આ વિડીયો બનશે અને એમાં પરસેવે રેબઝેબ થઈ જવાશે. વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ વિજ્ઞાન પણ સ્વીકારે છે મિત્રો કે તમારું જીવન એક એક સેકન્ડ તમામ ઘટનાઓનું ચિત્રણ પહેલેથી કરેલું જ છે. તમે તો એક કઠપૂતળી માત્ર છો. બસ એટલું યાદ રાખો, પછી શેની ચિંતા અને શેનો હરખ શોક. એટલું ફક્ત યાદ રાખશો તોય જીવન મોજે દરિયા બની જશે વાલા. અંતમાં કોઈ પણ માનવતાવાદી આધ્યાત્મિકતાને લગતા પ્રશ્નો હોય તો પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં. સીધો ફોન કરી દેવા વિનંતી. તમારી અંદર બિરાજમાન જોગીને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.